નાદારીએ મારા માટે ખાડા ખોદી નાખ્યા છે. તેઓ તમારા નિયમ પ્રમાણે જીવતા નથી. મંગળવાર 28 એપ્રિલ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં લ્યુક પ્રકરણ 11 શ્લોક 35 અનુસાર સુવાર્તામાંથી પસંદ કર્યું છે. માટે સાવધાન રહે, તારામાં રહેલા પ્રકાશને અંધકાર થવા દઈશ નહીં. સુપ્રભાત મિત્રો. આપણે ભગવાનના પ્રકાશમાં ચાલવાની અને પોતાને પ્રકાશ બનવાની જરૂર છે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે પ્રકાશ બનો. ઈસુએ પોતાની પ્રજા સાથે વાત કરતા કરતા દીવા પ્રગટાવતા પણ ટોપલી નીચે મૂકેલા દીવાનું ઉદાહરણ આપ્યું. જો તેને ટોપલીની નીચે મૂકવામાં આવે છે તો તે તેનો હેતુ ગુમાવે છે. કારણ કે પ્રકાશ પ્રગટાવવામાં આવે છે જેથી તે પ્રકાશ આપી શકે અને અંધકારને દૂર કરી શકે. પરંતુ ઈસુ કહે છે, તમારી આંખ તમારા શરીરનો દીવો છે. અને જ્યારે તમારી આંખ સ્વસ્થ હોય છે ત્યારે તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય છે. પરંતુ જ્યારે તે ખરાબ હોય છે ત્યારે તમારું શરીર અંધકારથી ભરેલું હોય છે. ઈસુએ કહ્યું, તમે જે જુઓ છો તે તમને બનાવશે જે તમે છો. અને જો તમે જે જુઓ છો તે સારું નથી તો તમારામાં પ્રકાશ નહીં પરંતુ અંધકાર હશે. મિત્રો, આપણામાંના દરેકને શબ્દની તાકાત આપવામાં આવી છે જેથી આપણે જે સારું છે તે જોવા અને જે સારું છે તે કરવા માટે મજબૂત બનીશું, જેથી આપણે પ્રકાશ બનવા માટે પૂરતી કાળજી રાખીશું અને પોતાને અંધકાર ન બનીએ. આ ચોક્કસપણે આપણામાંના દરેક માટે દરરોજ એક પડકારજનક પરિસ્થિતિ છે, જે સારું અને સાચું છે તે પસંદ કરવા અને જે સારું અને સાચું છે તે કરવા માટે. જે પરિસ્થિતિઓ કેટલીકવાર આપણા પર હાવી થઈ જશે અથવા કેટલીકવાર આપણને વિચલિત કરશે અથવા કેટલીકવાર આપણને આવી પરિસ્થિતિઓમાં દોરી જશે જ્યાં આપણે પોતે પડી જઈશું અને અંધકાર આપણને ઢાંકી શકે છે. અમને અંધકારમાં રાખવા માટે આપણે ભગવાન પર વિશ્વાસ રાખવો પડશે, શબ્દનો અભ્યાસ કરવો પડશે, ભગવાન પાસેથી શક્તિ મેળવવાની જરૂર છે. તેથી આપણા ભગવાન દ્વારા આપણને આપવામાં આવેલ પ્રકાશ આપણી અંદર અને તેની આસપાસ ચમકવા દો. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, અમારા સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે પ્રકાશ છો અને તમે અમને તમારો પ્રકાશ આપ્યો છે. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.